રાજકોટના જસદણના બાખલવડ પાસે આવેલા આલણ સાગર તળાવના દ્રશ્યો છે, જ્યાં તળાવમાં નાહવા પડેલા તસવીરમાં દેખાતા 4 માસૂમ બાળકોના મોત થયા છે. મૃતક ચારેય બાળકો તળાવમાં નાહવા પડ્યા હતા અને ડૂબી ગયા હતા. તળાવની પાળ પરથી માત્ર સાયકલ અને કપડાં મળ્યા બાદ ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા યુદ્ધના ધોરણે શોધખોળ હાથ ધરાઈ હતી. ત્યારે ભારે જહેમત બાદ રામુભાઈ રાઠોડ, કાળુભાઈ રાઠોડ, રાજવીર રાઠોડ અને કિશન રાઠોડ નામના ચારેય બાળકોના અંતિમ મૃતદેહ જ બહાર આવ્યા હતા. ત્યારે ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે. તો ઘટનાની જાણ થતાં જ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી. મૃતક બાળકોના પરિવારને અંતિમ વિધિ માટે 25,000 રૂપિયાની તાત્કાલિક સહાય જાહેર કરી હતી અને રાજ્ય સરકાર તરફથી શક્ય તમામ મદદ અને સહાય આપવા માટે સરકાર કટિબદ્ધ હોવાની ખાતરી પણ આપી હતી.